જેતપુરના ભોજધારા વિસ્તારમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે રાજકોટ એલસીબીએ દરોડો પાડ્યો હતો અને એમ્બ્યુલન્સના ચોરખાનામાંથી 412 અંગ્રેજી દારૂની બોટલ તેમજ 210 બિયરની ટીન મળીને કુલ 4,44,400ના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। નોંધનીય છે કે એમ્બ્યુલન્સ પર રામસિંહ મદારસિંહ જાડેજા સમર્પણ હોસ્પિટલ જામનગર લખેલું હતું। પોલીસે આરોપીઓની ધરપકડ કરી આવું નેટવર્ક કેટલા સમયથી ચલાવતા હતા અને કોને દારૂ વેચતા હતા એ સહિતની વિગતો ઓકાબા પૂછપરછ હાથ ધરી છે। રાજકોટ એલસીબી જેતપુરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે શહેરના ભોજાધાર વિસ્તારમાં એક એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેર થઈ રહી છે, જેથી એલસીબી ભોજાધારના બાપા સીતારામ ચોકમાં પહોંચતા ત્યાં કારખાનાઓ પાસે ખુલ્લા મેદાનમાં એક શંકાસ્પદ એમ્બ્યુલન્સ પડી હતી, જેમાં રામસિંહ માદરસિંહ જાડેજા સમર્પણ હોસ્પિટલ જામનગર લખેલું હતું। જે એમ્બ્યુલન્સની તપાસમાં તેમાં એક ચોરખાનું હતું, જે ખોલી તપાસતા જુદી જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલ, ચપટા સહિત કુલ 412 બોટલ તેમજ 200 નંગ બિયરના ટીન નીકળી પડ્યા હતા, જે મળી કુલ 4,44,400 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી દારૂની હેરફેર કરતા અજય ઉર્ફે એજે મનસુખભાઈ કટારિયા રહે ભાવનગર અને સુનિલ પરસોત્તમભાઈ ધાંધા રહે બાપુની વાડી જેતપુરની વારાની ધરપકડ કરી ઉદ્યોગનગર પોલીસને હવાલે કર્યા હતા। ઝડપાયેલા 2 આરોપીઓમાંથી મુખ્ય આરોપી અજય કટારિયા છે તે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે, તેથી તેની સાથે રહેલ સુનિલ ધાંધા જેતપુરનો રહેવાસી છે। બંનેની પ્રાથમિક પૂછપરછમાં એમ્બ્યુલન્સ ઉદયપુર રિપેરિંગ હતી, ત્યાંથી બંને આરોપીઓ દારૂ ભરીને આવતા હતા, તેમજ આ દારૂનો જથ્થો ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ શરૂ છે। સાથે જ અજય કટારિયા સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે। GJ10W7002 નંબરની જામનગરની એમ્બ્યુલન્સમાંથી દારૂ ઝડપતા પોલીસે આ એમ્બ્યુલન્સ રજીસ્ટર છે કે નહીં, કોના નામની છે તે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે। સુરેશ ભાલિયા, ZS TV, જેતપુર। સર, રાજકોટ ગ્રામ્ય પોલીસે ભોજાદાર વિસ્તારમાંથી એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલ દારૂ પકડાયું છે, સમગ્ર વિગત શું છે? જેતપુર સિટીના ભોજાદાર વિસ્તારમાંથી રાજકોટ ગ્રામ્યની ગુનાશોધક શાખાએ એક દારૂ અંગેની હકીકત મળતા તેઓએ રેડ કરતા તેમાં સફળ થયેલ છે। સમગ્ર હકીકત જોઈએ તો તેમાં એક એમ્બ્યુલન્સ છે, જે સમર્પણ જામનગર લખેલું બોર્ડ છે, તેમાં એમની એમ્બ્યુલન્સ છે અને એમ્બ્યુલન્સને ચેક કરતા તેમાંથી દારૂનો મુદ્દામાલ મળી આવેલ છે। દારૂનો કુલ મુદ્દામાલ બિયર અને દારૂ એમ કુલ થઈને 1.25 લાખ જેવો મુદ્દામાલ થાય છે અને એમ્બ્યુલન્સની અને મોબાઈલ ફોન વગેરેની કિંમત ગણતા ટોટલ 4.25 લાખ રૂપિયા જેવો મુદ્દામાલ થાય છે। સર, જે આ 2 આરોપીઓ છે તે પકડાણા છે, તે કોણ છે, ક્યાંના છે અને તેનો મુખ્ય હેતુ શું હતો? મુખ્ય આરોપી છે જે એ ભાવનગરનો છે, અજય ઉર્ફે એજે મનસુખભાઈ કંટારિયા, કે જે ભાવનગરનો રહેવાસી છે। તે આ જે એમ્બ્યુલન્સ છે તેમનો ડ્રાઈવર પણ છે અને મૂળ છોટાઉદેપુરથી જે આ મુદ્દામાલ લાવવામાં આવ્યો છે એમને ત્યાં બસમાં જઈ અને પછી આ જે એમ્બ્યુલન્સ છે ત્યાં રિપેરિંગમાં હતી કે એવું કંઈ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે, ત્યાંથી આ મુદ્દામાલ ભરી અને પછી અહીંયા આવતો હતો। અને અન્ય આરોપી છે સુનિલ પરસોત્તમભાઈ ઘાંગા, જે જેતપુરનો રહેવાસી છે, એટલે ભોજાદાર વિસ્તારમાંથી એ ચેક કરતા એમાંથી મુદ્દામાલ મળતા આ કેસ કરવામાં આવેલ છે। સર, જે અજય ઉર્ફે જે છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરા? હા, અજય ઉર્ફે એજે મનસુખભાઈ કંટારિયા છે, તેનો ભાવનગરમાં ઘણા બધા ગુના દાખલ થયેલ છે અને 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવી પ્રાથમિક વિગત અત્યારે પ્રાપ્ત થયેલ છે। સર, જે આ દારૂ લઈને આવ્યા હતા તે ક્યાં લઈ જવાનો હતો તે કોઈ માહિતી ખરા? જે લઈને આવનાર હતા તે અજય અને સુનિલ, તે બંને છોટાઉદેપુરથી લઈને આવેલ હતા અને હાલ એમનું ઇન્ટ્રોગેશન